નોમિની નાખી દીધો છે તો બસ કામ પૂરું. અરે નહીં ભાઈ, આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. ઇન્ડિયામાં નોમિની સિર્ફ એક કેરટેકર છે. કેરટેકર પૈસા લેવા માટે, પણ એ પૈસા જશે કોને એ કાયદો નક્કી કરે છે. હવે આપણે આ એક એક્ઝામ્પલ સાથે સમજીએ. એક પિતા, એમના 2 છોકરા અને એક દીકરી છે. એમના ઘર પર નોમિની એમનો નાનો દીકરો છે અને ઓફિસ પર નોમિની એમનો મોટો દીકરો છે. હવે ઇમેજિન કરો, આ ત્રણેય છોકરા આ ડિસિઝનથી અગ્રી નથી કરતા. તે કોર્ટમાં જઈ શકે છે અને સક્સેશન લો પ્રમાણે આ અસેટ્સ પર ક્લેમ કરી શકે છે. રિઝલ્ટ્સ, અસેટ ફ્રીઝ, ફેમિલી ડિસ્પ્યુટ્સ અને યર્સ સુધી કોર્ટમાં કેસ. એટલે જ કહીએ છે નોમિની પ્લાનિંગ એ ઇનકમ્પ્લીટ પ્લાનિંગ છે. સોલ્યુશન સિમ્પલ છે. રજિસ્ટર્ડ વિલ બનાવો, ક્લિયર લખો કોને શું મળશે અને ક્યારે મળશે. યાદ રાખજો, નોમિનેશન એક પ્રોસેસ છે, પણ વિલ જ સોલ્યુશન છે. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.